ગોંડલ તાલુકા પંચાયતની દાળિયા બેઠક બિનહરીફ થઈ છે। રીબડા તરીકે ઓળખાતી દાળિયા બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવ્યું। બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। કોંગ્રેસના હર્ષાબેન, આપના વર્ષાબેનની ઉમેદવારી પાછી ખેંચી। રાજદીપસિંહ જાડેજાની વ્યૂહરચનાથી ભાજપનો ભવ્ય વિજય થયો। રીબડા બેઠક પર ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। પરિણામ પહેલા જ જીતથી ભાજપની છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગામનો છ ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય। એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો। હું, મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ। એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી, એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો। મારા ધર્મપત્ની દાળિયા 4માંથી ચૂંટણી કોંગ્રેસમાં ફોર્મ ભર્યું હતું। રાજી ખુશીથી અમે પાછું કેસેલ છે અને રાજદીપભાઈ અમને સમજાવ્યા કે આપણે જે 4-5 ગામનો ભાઈચારો છે, ભાઈચારો એક બંધ રહે તે માટે કોઈના ધાક ધમકી વગર। દાળિયા 4 બેઠક ઉપર મારા વાઇફ ઊભા હતા, વર્ષાબેન તુષારભાઈ હોરા। આ આમ આદમી પાર્ટીમાં અમે ફોર્મ ભર્યું હતું અને રાજી ખુશીથી ખેંચેલું છે અને કોઈની ધાક ધમકી વગર અને આમનો ભાઈચારો રહે એના માટે રાજદીપભાઈના કહેવાથી સમજાવટથી અમે ફોર્મ પરત ખેંચેલ છે।